أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي الطهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله، اللهم لعنهم جميعا. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. عما يتساءلون عن النبأ العظيم الذي هم فيه مختلفون، كلا سيعلمون ثم كلا سيعلمون. صلوا على محمد وآل محمد. सऊदी बिल्ला आप तमाम भाइयों खास કરીને જમાતના કમિટી જમાતના પ્રમુખ સાહેબ ને કાર્યવાહ કમિટીનો હું તો એ દિલથી શુક્રિયા અદા કરું છું કે તમે મને લાયક સમજ્યા કે હું તમારા સમક્ષ આવીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદારીમાં ભાગ લઉં ને મારી જે નાની એને હું જુરતો નથી કહી શકતો પણ જે નાની કોશિશ છે એને તમે કબૂલ થવામાં મારી મદદ કર્યા. ઉલમાએ કેરામ અહીંયા તશરીફ ફરમા છે. ઉલમાએ કેરામની હાજરીમાં મારા જેવા નાના માણસો આવીને બોલી જાય પણ એક રીતે મને પોતાને સંતોષ છે કે કદાચ એક તાલિબે ઇલ્મના નાતે હું કાંઈ ભૂલ કરીશ તો આ બુઝુર્ગ ઉલમા મારા બાજુમાં બેઠા છે મને સુધારી દેશે. खुदावंद करीम शेख मुख्तार साहेब बोजानीનું જે તમારા સમક્ષ કંઈક 5 વર્ષ સુધી ખિદમત કર્યા છે, ખુદાવંદ કરીમ એની ખિદમતને કબૂલ ફરમાવે. જઈ રહ્યા છે પણ મારું દિલ મને કહે છે કે જ્યારે આપણે જરૂર પડશે એની તો પાછું જરૂર આવશે. खुदावंद करीम एनी तौफीकात में वधारो करे, एना अहलो अयाल ने सदा आबाद रखे. खुदावंद करीम एने तंदुरुस्ती ની સાથે લાંબુ જીવન અતા કરે. એની કોશિશો રોઝે મહેશર એક નૂરની માફક તમારા આપણા સાથે બધાય સાથે મહેસૂસ થાય. સાથે શેખ ઇમરાન ભાઈ સરને મને ખબર નથી પણ શેખ ઇમરાન કરીને સાંભળ્યું છું કે એ તમારા સમક્ષ આવ્યા છે ને ખિદમત અહેલ બેત અલ્લાહની ખિદમત તમારી સામે પેશ કરશે. ખુદાવંદ કરીમ એની પણ તૌફીકાતમાં વધારો કરે ને એમના ઇલ્મથી આપણે બધાને કાંઈ મેળવી હાસિલ કરવાની તૌફીક અતા ફરમાવે. આ બંને ઉલમાની સહત સલામતી વાસ્તે આપણે બરાજ બલંદ સલવાત પઢી. મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારું દસ્તુર હોય છે કે જ્યારે હું પહેલી વખત કોઈ જગ્યાએ મજલિસ પઢવા જાઉં છું, શેખ ઇમરાન સાહેબ તમારા વાસ્તે ખાસ, તો હું આ વાત જરૂર કરું છું કે હું એક વાક્યો સંભળાવી દઉં તમને. મારું દસ્તુર છે, કોઈ એમાં ઓલું નથી કે મકામે માસુમીનમાં જ્યારે મને મોકો મળ્યો પહેલી
પહેલી મજલિસમાં હું આ વાત કર્યો. મસ્જિદ ઇમામે ઝમાનામાં આ વર્ષે મુહર્રમની અશરાની મજલિસો જે મને મોકો મળ્યો ત્યાં હું પણ કહ્યો, તમને પણ હું કહીશ કે હક છે તમારું કે તમે જાણો, તમે મને ઓળખો કે હું કોણ છું ને હું શું ચાહું છું. જનાબે યુસુફ અલૈહિસ્સલામને જ્યારે બાજારે મિસ્રમાં પેશ કરવામાં આવ્યું ત્યારે બાજારની અંદર શરત ને કન્ડિશન એ રાખવામાં આવી હતી કે યુસુફને અમે વજન કરશું સ્કેલમાં, મીઝાન ઉપર, ને જે યુસુફ ને એક બાજુમાં ઊભું રાખશું ને બીજી બાજુ હીરા, સોના, ચાંદી, જવાહરાત જે પણ હોય, જે પણ કિંમતી વસ્તુ હોય એ જે વધારેમાં વધારે લઈ આવશે યુસુફ એનું. યુસુફને વેચાવાનું એવું નથી, ખરીદાર એવું હોવું જોઈએ કે જે યુસુફને માપી શકે, જોખી શકે. બહુ ઘણા માણસો આવ્યા, એમાં એક નાની, એક ઝઈફ બાયરી એક હાથમાં નાની ગઠરી લઈને આવી હતી. તો કોઈ એને કહે છે કે તું જોતી નથી આટલા મોટાઓ લેવા આવ્યા છે યુસુફને, ને તું આ ગઠરી વાસ્તે અહીંયા આવે છે, ગઠરી લઈને આવે છે, તને શું લાગે છે તું યુસુફને ખરીદી શકીશ? તો આ ભાઈ કહે છે કે મને યકીન છે હું યુસુફને ખરીદી તો નહીં શકું, પણ મને ખાલી એક ઈચ્છા છે, મારી એક તમન્ના છે, મારી એક આરઝુ છે. કે શું આરઝુ છે તારી? કે મને ખબર છે, મને યકીન છે હું આ નાની રકમથી કઈ યુસુફને જોખી નહીં શકું, પણ જે ખરીદારોની ફહેરિસ્ત છે, જે ખરીદારોની લિસ્ટ છે એમાં મારું પણ એક નાનું નામ આવી જાય. ઘણા બધાનું નામ આવ્યું નથી, પણ આ બાઈ જે જ્યારે ઈચ્છા દર્શાવી ત્યારે એનું નામ આવી ગયું, તારીખમાં લખાઈ ગયું છે કે આ બાઈ પણ આવી હતી. નામ મને પૂછતાની મને ખબર નથી. મારું એ જ હાલ છે. આવા મોટા વાલામાં હોય પણ મારી એ મજાલ ને મારી આ ગુસ્તાખી કરવી, ખાલી એક જ ઈચ્છા દર્શાવું છું કે મને પણ ઈ જ જોઈએ છે કે જ્યારે રોઝે મહેશર આવે ને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ઝાકિરીનનું જ્યારે ફહેરિસ્ત, જ્યારે એનું લિસ્ટ પેશ કરવામાં આવે તો મારું પણ એક નાનું નામ કંઈક લખાઈ ગયું હોય. એ જ ઈચ્છા લઈને હું તમારા પાસે આવું છું. તમે દુઆ કરજો ખુદાવંદ કરી મારી આ આરઝુ તમન્નાને પૂરી કરે. કાંઈ પણ મારાથી બોલાઈ જાય તો હું પહેલી મજલિસમાં જ ચોખવટ કરી રાખું છું કે ખરાબ લગાવવાની વાત નથી, કોઈ પોતા ઉપર નહીં લે. કેમ કે હું જે ટોપિક લઈને આવ્યો છું મને બીક લાગે છે પોતાને પણ, તો મને બીક લાગે છે તમે કેટલા બીસો. કારણ કે જે શેખ હસનૈન સાહેબને જે માહે મુહર્રમમાં આવ્યા હતા, ખુદાવંદ કરીમ એની તૌફીકાતમાં વધારો કરે, ખુદાવંદ કરીમ એના ઇલ્મમાં વધારો કરે. એ મને લાગે છે તમારું ટોપિક એનું હતું કે 50 વર્ષ પછી કે 50 વર્ષ મોડ પછી શું થવાનું છે. હું તમને એ દિવસની ખબર દેવા આવ્યો છું કે જે એક દિવસ 50,000 વર્ષનું હશે. હું આ 50 વર્ષ ને 100 વર્ષની જિંદગીની વાત માનતો નથી. કોઈને ખબર નથી કાલે શું થવાનું છે, પણ તૈયારી કરવી જોઈએ ને ઉમ્મીદ રાખવી જોઈએ કે હા, અગર મને આ 50 વર્ષ મળી ગયા તો હું કેવી રીતના વિતાવું. એ જ કઈ ટોપિક હતું ને શું થવાનું છે એને આપણે વ્યાધિ કરવાની જરૂર નથી. આપણે વ્યાધિ એ કરવાની છે કે કેમ થવાનું છે, શું નહીં, કેમ થવાનું છે. કારણ જોઈ છે. કયામત થવાની છે, કયામત આવવાની છે, કયામતમાં બધું ભોગવાનું છે, પણ આપણે કારણ એ જાણવાનું છે શેખ સાહેબ કે આપણે કેમ થાય છે, શું છે, કારણ શું છે. કે અગર હું આંધળો ઉભો થાય તો કેમ આંધળો ઉભો થયો. જે કુરાન મજીદની અમુક આયતોની તિલાવતનો શરફ હું જે હાસિલ કર્યો, સૂરે નબા amma બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ amma યતસાઅલૂન. આ સૂરે નબા આખરી છેલ્લા સિપારાની પહેલા સૂરાની પહેલી આયત છે. amma યતસાઅલૂન. જ્યારે આ લોકો પોતપોતામાં સવાલો કરે છે, પોતપોતાને પૂછે છે, અનિન નબઅિલ અઝીમ. નબા કહેવાય ખબરને. અનિન નબઅિલ અઝીમ, આ કઈ મોટી ખબર છે. અઝીમ એવી વસ્તુને કહેવામાં આવે છે કે જેની મહત્વતા ખાલી ઇન્સાનની નજરમાં નહીં પણ અલ્લાહની નજરમાં પણ હોય. અનિન નબઅિલ અઝીમ કે કઈ મોટી ખબર છે જેના બારામાં આ લોકો પોતપોતામાં સવાલો કરતા હોય છે અને વાતો કરતા હોય છે. પછી ખુદા પોતે જવાબ આપે છે, અમ્મા યતસાઅલૂન અનિન નબઅિલ અઝીમ અલ્લઝી હુમ ફીહી મુખ્તલિફૂન. આ લોકો ઈ જ ખબરને લઈને પોતપોતામાં ઇખ્તિલાફ પેદા કરે છે. ઇખ્તિલાફ સમજ્યા? ઇખ્તિલાફ શું કહ્યું છે સર? નોખું એ પોતામાં ઇખ્તિલાફ. અહીંયા ઉર્દુ ઇખ્તિલાફ જુદાઈનું નહીં, અહીંયા ઇખ્તિલાફ મતલબ એ છે કે ડિસ્પ્યુટ,
ઇંગ્લિશમાં ગુલામભાઈ પ્લીઝ મને હેલ્પ કરજો. ડિસ્પ્યુટ કે પોતમાં નહીં આ થશે, ઓલો કે નહીં આ નહીં થાય. અનિન નબઅલ અઝીમ અલ્લઝી હુમ ફીહી મુખ્તલિફૂન. ઈ ખબર છે જેના બારામાં તમે લોકો પોતપોતામાં ઇખ્તિલાફ કરતા હતા. કલ્લા સયઅલમૂન, હરગિઝ નહીં, આ લોકોને જલ્દી ખબર પડવાની છે. સુમ્મા કલ્લા, પાછું ખુદા રિપીટ કરે છે ને કહે છે કે સુમ્મા નહીં, હું પાછું કહીશ, હરગિઝ નહીં, સયઅલમૂન, જલ્દી તમને ખબર પડશે. આયતુલ્લાહ નાસિર મકારિમ શિરાઝી તફસીર નમૂનામાં આ આયતની જ્યારે તફસીર કરે છે તો એ ફરમાવે છે કે કેમ બે વખત ખુદાવંદે કરીમ આ શબ્દ વાપર્યો છે, કલ્લા હરગિઝ નહીં, સયઅલમૂન તમને જલ્દી ખબર પડશે, સુમ્મા કલ્લા પાછું કહેવાની શું જરૂર હતી, કારણ શું છે? સુમ્મા કલ્લા સયઅલમૂન, નહીં હરગિઝ નહીં, હું પાછું કહીશ, હરગિઝ નહીં, જરાય નહીં, જલ્દી તમને ખબર પડશે. કારણ શું છે? કારણ એ છે, પહેલા આપણે જોઈએ કે આ નબઅ અઝીમ શું છે, આ મોટી ખબર ઈ કઈ છે. ઉલમાએ કિરામનો ઇત્તિફાક એટલે ઉલમાએ કિરામ એક સાથે પણ છે આ વાતોમાં, ને અમુક પોતપોતાના જે વિચારો છે એ પણ દર્શાવ્યા છે કે મારો વિચાર આ છે, ઓલાનો વિચાર આ છે, આનો વિચાર આ છે, પણ બધાય ઉલમા બે વસ્તુ ઉપર મુત્તફિક રહ્યા. મુત્તફિક એટલે સાથે રહ્યા. આ બંને વસ્તુ કઈ? એક વિલાયત અમીર અલ-મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ, ને બીજું કયામતનો દિવસ. આ બે, આ બંનેને ખબર અઝીમ કીધા છે, આ બંનેને નબઅ અઝીમ કીધા છે. આજની મજલિસ ખાલી આજની મજલિસ આપણે મુહિબ્બાને અમીરુલ મોમિનીન છે, આપણે બધા અમીરુલ મોમિનીનની વિલાયત ઉપર બાકી છે ને મુસ્તહકમ રહેશું ઇન્શાઅલ્લાહ તા કયામત. તો આજે હદિયતન ખાલી હું અમીરુલ મોમિનીનની વિલાયતની થોડી ઘણી વાતો કરીશ. શબે શહાદત જનાબે સકીના સલામુલ્લાહી અલૈહાની મુનાસિબતથી જે મજલિસ બરપામાં કરવામાં આવી છે એમાં મસાયબ પણ જનાબે સકીનાના જ કરીશ, પણ ઇન્શાઅલ્લાહ કાલથી આપણે કયામત ઉપર ચર્ચા શરૂ કરશું. આ સૂરાની અંદર જ્યારે તમે જોશો, નજર કરશો તો કલ્લા સયઅલમૂન સુમ્મા કલ્લા સયઅલમૂન. આવા ફરમાવે છે કે ખુદાવંદે કરીમ પહેલા તમને કહે છે કે સયઅલમૂન, જલ્દી ખબર પડશે. એનો મતલબ એ કે કયામતથી તમે ઇનકાર કરો કે અમીરુલ મોમિનીનની વિલાયતથી તમે ઇનકાર કરો, તમને દુનિયામાં પણ ભોગવવું પડશે ને પછી નહીં, કયામતમાં આખિરતમાં પણ તમને આ ભોગવવું પડશે. અમીરુલ મોમિનીનની વિલાયત એક એવી વસ્તુ છે કે એનાથી છૂટકો નથી કોઈને પણ. આ સૂરા ઉપર જ્યારે અમે નજર કરીએ, આ સૂરા ઉપર જ્યારે અમે નજર કરીએ તો આ સૂરાની અંદર ને ખાસ કરીને છેલ્લા સિપારાની અંદર, અમ્માનો જે છેલ્લો સિપારો છે એના અંદર ખુદાવંદે કરીમ આપણે બીવડાવે છે બધાને. તમે જોજો, કુરાન વાંચજો અને પડજો અને સમજજો. બધા સૂરામાં ક્યાં કારિયા છે, ક્યાં અલ-હાક્કા છે, ક્યાં શું છે, બધું છે. આમાં જ કે બીવડાવે છે કે આ ખબરદાર તમે આ આવી, કેમ કે આની અંદર ઇન્સાનની જિંદગી કેવી રીતના ચલાવાય, કેવી રીતના રહેવાય, એના દસ્તુર, એના સંદેશા ખુદાવંદે કરીને આપ્યું છે. ને આપની ખિલકત મબદા કહેવાય, એની જ્યારે ઇબ્તિદા, આપની જ્યારે શરૂઆત થઈ એના ઉપર ઇશારો છે, ને આપની આકિબત, આપની આખિરત ઉપર પણ ઇશારો કરે છે. માઆદ ઉપર કે રિટર્ન ઉપર, કે જ્યારે આપણે પાછા જવાના છે એના ઉપર પણ ઇશારા થાય છે. આ ચર્ચા કરવા પહેલા સૂરે નબાની ખુસુસિયાત, જે માણસ સૂરે નબાની તિલાવત દરરોજ કરે એની ફઝીલત હું બયાન કરી દઉં આ હાદીસના રૂપમાં, જેમાં આપણે દુનિયા પણ સવારી જાય, દુનિયા પણ આપણી સુધરી જાય ને આખિરત આપણી બચી જાય. રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે કે મન qara'a સુરતun amma yatasaalun સકાહુ અલ્લાહુ બરદ અશ-શરાબ યૌમ અલ-કિયામah.
કે જે માણસ સૂરે નબા અમ્મા યતસાઅલુની તિલાવત દરરોજ કરે, ખુદાવંદે કરીમ એને શરાબે બર્દ એટલે ઠંડુ પાણી નસીબ કરશે રોજે કયામત દિવસ, કયામતના દિવસે. આપના છઠ્ઠા ઇમામ ફરમાવે છે, મન કરા અમ્મા યતસાઅલુન લમ યખરુજ સનતુ ઇદા કાના બિહી મિનહા ફી કુલ્લી યૌમિન હત્તા બિઝૂર અલ-બૈત અલ-હરામ. કે જે માણસ દરરોજ દુઆએ સૂરે નબાની તિલાવત કરશે એ વર્ષ પૂરું નહીં કરે જ્યાં સુધી ખાને કાબાની ઝિયારતથી મુશર્રફ ન થાય. એ દુનિયામાં ફાયદો. આપણે બધાને જોઈ છે કે ખુદાવંદ કરીમ આપણે હજ નસીબ કરે, ખુદાવંદ કરીમ આપણે ઉમરા નસીબ કરે. તો સારામાં સારું કામ એ છે કે દુઆએ સૂરે નબાની તિલાવત નમાઝે દોહર પછી, નમાઝે અસર પહેલા દરરોજ માણસ કરે તો એ વર્ષ પૂરું નહીં કરે કે એને ખાને કાબાની ઝિયારતથી ખુદા મુશર્રફ કરશે. આ રહી દુનિયાની વાત. બીજી, જો આપણું છે ઈમાન છે, કુરાનના બારામાં વનુનઝિલુ મિનલ કુરઆની મા હુવા શિફાઉ વ રહમતુલ લિલ મુમિનીન. આપણે મુમિનીન છે, પોતાને મુમિનીન ગણીએ થોડીક વાર વાસ્તે, હાલાંકે મુમિનની વાત આવશે કે આપણે છે પણ કે નહીં એ પણ આપણે જોવાનું છે કે મુમિનીન તો કે છે, પણ ઇન્શાઅલ્લાહ આપણે ઉમ્મીદ સારી રાખીએ. ઇન્શાઅલ્લાહ ખુદાની રહેમતથી આપણે બધા ઈમાન ઉપર છે. પણ આપણા વાસ્તે કુરાનમાં એ આયત આવે છે, વનુનઝિલુ મિનલ કુરાની, હું કુરાન નાઝિલ જ નથી કર્યો. કારણ એ છે કે એ મુમિન વાસ્તે શફા અને રહમત બને. આપણે બીમાર પડીએ તો આપણે આ કુરાન શફા દીએ. વલા યઝીદુ ઝાલિમીન ઇલ્લા ખસારા. પણ ઝાલિમીન વાસ્તે આ કંઈ નથી સિવાય ખસારાની, સિવાય નુકસાનની. તો આપણે કોશિશ કરવાની છે કે આપણે મોમિન રહીએ. મોમિન છે ઇન્શાઅલ્લાહ. ને કુરાનમાં આ સૂરાની જે બરકત છે કે જે માણસને પેટની તકલીફ હોય, ઇમામ માસૂમ થી હદીસ છે, તો 3 વખત હાથ રાખી પેટ ઉપર ને સૂરે નબાની તિલાવત કરો, પેટની તકલીફ દૂર થશે. આ યાર દુનિયાના બે ફાયદા હું તમને કીધું. એક, ખાને કાબાની ઝિયારત આપણે મળી, જેનાથી ઇન્શાઅલ્લાહ આપણી આખબત બચી જશે ને આપણી પેટની તકલીફ પણ દૂર થશે. તો ઇન્શાઅલ્લાહ આપણામાં કુવત આવશે કે આપણે ખુદાની ઇબાદત કરી શકીએ. એવા પણ ફાયદો છે. છેલ્લી હદીસ પાછી રસૂલ તરફથી, મન કરઅહા વ હિફઝહા કાન હિસાબુહુ યૌમ અલ-કિયામતી બિમિqદાર સલાતુન વાહિદ. જે માણસોને અરબિક આવડતી હોય એ એમાં જ લુત્ફ પામી લે છે, એમાં જ એને મજા આવી જાય છે કે જે માણસ સૂરે નબાની તિલાવત કરે ને જે માણસ સૂરે નબાની કિરાત કરે, પડે ને એને યાદ કરે, વ હિફઝહા જે હિફ્ઝ કરે એનું, કાન હિસાબુહુ તો એ માણસનો હિસાબ યૌમે કયામત, દિવસ કયામતના દિવસે જે 50,000 વર્ષની મિકદારનું એક દિવસ. 50,000 વર્ષ કોને કહેવાય? આપણે અહીંયા 50 વર્ષની વાત મોટી લાગે છે. એ દિવસ 50,000 વર્ષનો દિવસ હશે, રાત નહીં હોય ત્યાં. તો એ દિવસમાં જ્યારે આપણે સ્ટેજીસ, જ્યારે આપણે એક મરહલા ઉપરથી વટાવવાની વાત આવશે, 50 સ્ટેજીસ છે, એક સ્ટેજમાંથી બીજા સ્ટેજ સુધી જવામાં 1000 વર્ષ લાગશે. ને અગર તમને ખપતું હોય કે આ જલ્દી વટાઈ જાય, અમે જલ્દી પસાર થઈ જાય, તો રસૂલ ફરમાવે છે તમે આ તિલાવત કરો સમજીને. હા, એવું નહીં કે પોપટ માફક પડતાવી, સમજીએ ને પોતાની અંદર એને લઈ લઈએ કે ના આપણી જિંદગી એના ખાતે કેવી રીતે હું બદલાવી શકું છું. તો માણસ ખાલી 2 રકાત નમાઝમાં કેટલી વાર લાગે છે? આપણે 2 રકાત નમાઝ પઢીએ છીએ, કેટલી વાર લાગે છે? 2 મિનિટ, 3 મિનિટ? ક્યાં 50,000 વર્ષનું વખત? હું નથી કહેતો, આ હદીસ છે. ક્યાં 50,000 વર્ષનું સમય ને ક્યાં 2 રકાતની નમાઝ. સલાતુલ વાહિદ, એક નમાઝ જેવી રીતના તમે ફટાફટ પડી ગયો છો એવી રીતના ફટાફટ ત્યાંથી પસાર થઈ જશો. સૂરે નબાની આ ફઝીલત. आपने શું કીધા કે નબાએ આઝીમ અમીરુલ મુમિનીનની વિલાયત. આ ખબર છે, બહુ મોટી ખબર. ને બીજી ખબર કયામત. કયામત કાલે આજે અમીરુલ મુમિનીન અમે વાત કરીએ. સિફીનનું મેદાન છે. ઇમામ અલી અલૈહિસ્સલામ જંગમાં મશગુલ છે. બહુ સખત ભરપૂર જંગ ચાલી રહી છે. એક જણ આવે છે હથિયાર પેડીને
જૂના જમાનામાં હથિયાર પેઢીને જંગ કરતા હતા લોકો. તમને તો ખબર છે, તમે જોયા હશો કદાચ મુક્તા નેરેટિવ તો બધા જોયા છે કેવી રીતના પેઢે છે, જોયા ને તમે બધું ટાંકી. એ માણસ આવે છે ને એ આવતા બધું પેઢીને એક વોરિયર માફક, એક લડાકુ માફક એ આવે છે ને એની જબાન ઉપર કહે છે અમ્મા યતસાઅલૂન અનિન નબઅિલ અઝીમ અલ્લઝી હુમ ફીહી મુખ્તલિફૂન. તલાવત કરે છે. મૌલા એની જનને ઊભી રાખીને કહે છે અતઅરફુ અનિન નબઅિલ અઝીમ. તને ખબર છે કે નબઅ અઝીમ શું છે? તું ઓળખે છે? તને મારફત છે? અલ્લઝી હુમ ફીહી મુખ્તલિફૂન, જેની તું ખિલાફતની મુખ્તલિફ વાતો કરો છો, તમે જે અલગ અલગ વાતો કરો છો જેમાં તમને ઇખ્તિલાફ છે તો એમાં સંપ નથી. હા, એને કહેવાય ઇખ્તિલાફ. જે વસ્તુમાં તમને સંપ ન હોય એને કહેવાય ઇખ્તિલાફ. આર્ગ્યુ, કોરલ ઇંગ્લિશમાં આપણે કહીએ કે આ વસ્તુમાં અમે સાથે નથી, હું આદિલભાઈ સાથે નથી, એક જ છે. તો આપણા વિચારો અલગ હોય. તો ઇમામ ફરમાવે છે અતઅરફુ અનિન નબઅિલ અઝીમ, જે અનિન નબઅિલ અઝીમ કરે છે તને ખબર પણ છે કે અનિન નબઅિલ અઝીમ શું છે? કે મોટી ખબર કોઈ છે? ઇમામ ને કહે છે કે મને ખબર નથી અનિન નબઅિલ અઝીમ એટલે શું. હમણાં ઈ માણસ ઇમામની ઓલામાંથી છે, ફૌજમાં કુરાનની તિલાવત કરે છે. ને અમુક મુફસ્સિરીન કહે છે કે નહીં, આપ સામેવાળાની પારમાંથી, કેમ કે સિફીનમાં મુસલમાન સાથે જમ્યો. મોલા ફરમાવે છે અના વલ્લાહ અનિન નબઅિલ અઝીમ, હું છું અના વલ્લાહ અનિન નબઅિલ અઝીમ, હું મોટી ખબર છું. અમીરુલ મોમિનીન ફરમાવે છે ويوم القيامة أنا والله أنا النبأ العظيم الذي هم فيه مختلفون وعلى ولايته تنازعتم وعن ولاية رجعتم ما قبلتم. કે એ મારી વિલાયત છે જેના ઉપર તમે આવી ગયા હતા અને પછી પાછા પડી ગયા ને પાછા તમે એવી જ રીતે મારા સામે આવવાના છો રોઝે મહશર. અમીરુલ મુમિનીન વિલાયત ઉપર બાકી રહેવું બોલવું આસાન છે, બાકી રહેવું બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ. બિશરતિહા વ શુરૂતિહા, એની શરાઈત છે, એની કન્ડિશન્સ છે. વિલાયત અમીરુલ મુમિનીન કોઈ નાની વસ્તુ નથી. જેને અલ્લાહ ખુદાવંદ કરીમ પોતાની વિલાયત દઈ દીધો હોય. ويوم القيامة تعلمون ما عملتم, ત્યારે તમને ખબર પડશે કે તમે શું કરી નાખ્યા, કેવી રીતે તમે અમલ કર્યો દુનિયામાં, કેવી રીતના પસાર કર્યા દિવસો. કેમ કે અમીરુલ મોમિનીનની વિલાયતનો ઇકરાર કરવા વાળો માણસ એની જુરત નથી, એની હિંમત નથી થતી કે એ દુનિયામાં રહીને અમીરુલ મોમિનીનની વિલાયતનું એલાન કરે અને ગુનાહ તરફ આગળ વધે. સવાલ ઉભો નથી થતો. ને અગર ખુદાના ખાસ્તા ગુનાહ થઈ પણ જાય તો એવો માણસ, એવું ફરામોશ માણસ નથી કે ભૂલી જાય તોબા કરવા વાસ્તે. તોબાના દરવાજા ખુલ્લા છે. અગર ગુનાહ થઈ પણ જાય, ગુનાહ જાય છે આસમાન તરફ, તો ઇન્સાનને જોઈ વિલાયત અમીરુલ મોમિનીનનો ઇકરાર કરવા વાળો માણસ એને તરત જ ગુનાહ મારું જાય છે સાથે સાથે મારી તોબા જવી જોઈએ તો બક્ષાઈ જાય, માફ થઈ જાય. ને આ જે કિરામલ કાતિબીન જે બેઠા છે, ઓનર્ડ કિરામ કહેવાય, મુકર્રમ કાતિબીન, બંને જે કિતાબ લખે છે, આગળ આવશે વાતો કે કિતાબ કેવી રીતે લખાઈ છે. અગર તમારામાંથી કોઈ મકામે માસુમીની મજલિસમાં હતા જ્યારે હું મોતના વિશે વાત કર્યો ત્યારે હું રૂમાનની વાત કર્યો હતો. રૂમાલ નહીં, રૂમાન. એ વાતો પાછી આવશે ઇન્શાઅલ્લાહ. એ કિતાબ ક્યાંથી આવે છે ને કેવી રીતે મળે છે ને કઈ હાથમાં દેવાય છે ને કઈ હાથમાં નથી દેવાતી, ઇન્શાઅલ્લાહ ખાલી ઝલક હું તમને બતાવીશ. પણ અમીરુલ મોમિનીનની વિલાયતને ફોર ગ્રાન્ટેડ નહીં લેવું જોઈએ આપણે કે આ આપણે બચી જશું, આપણે મળી ગયું છે, અમે વડાઈ જશું આરામથી, આપણા મોલ હા મોલા છે આપણા સાથે છે. પણ આપણે થોડી કોશિશ કરવી જોઈએ, થોડી ઘણી કોશિશ આપણે કરવી જોઈએ.
અમીરુલ મુમિનીન ને માનવા વાળાની હિંમત નથી કે એ દુનિયાની અંદર નાનામાં નાનું કુફરની ઝલક, કુફરનું વર્ડ વાપર્યું છું, કુફર ખાલી આ કાફિરો નથી જે કુફર કરે છે, આપણે જેને કાફિર કહીએ છીએ આ કાફિર નહીં. આપણામાં પણ દરરોજ ની જિંદગીનો અગર અમે હિસાબ કરીએ, એક લમ્હાનો હિસાબ કરીએ, તો એક લમ્હાની અંદર આપને જોઈ કે આ વખતે હું ઉઠ્યો, આ વખતે હું આ કર્યો, આ વખતે હું આ કર્યો, આ ઘંટા, આ કલાકે આ બધું થયું. ને રાતના જ્યારે અમે સુવા પહેલા જાય એક કલાકનો હિસાબ કરીએ, ને જે માણસ ગુનાહ તરફ વધી ગયો હોય ને ગુનાહ થઈ ગયો હોય, આ ઈ લમ્હાના અંદર ખાલી 2 મિનિટનો ગુનાહ હોય કે 2 કલાકનો ગુનાહ હોય, ગુનાહ ઉપર વધારે આ ગુનેગારના ઉપર ધારો વધારે છે. તો આ 2 મિનિટ હોય, 2 સેકન્ડ હોય, 2 કલાક હોય કે 1 કલાક હોય, આ વખત જ્યાર સુધી આપણું ગુનાહ ચાલતું હતું ત્યાર સુધી અમે ખુદાવંદ કરીમનો કુફર ઇખ્તિયાર કર્યો. એટલે કારણ ઈ મતલબ ઈ એનો મતલબ એ થાય છે કે અમે ઈ ટાઈમ સુધી કાફિર હતા. કુફર યાની ખુદાની નાફરમાની કર્યા. તો એ મગજમાં રાખવાનું છે કે આપને જેનું હાથ પકડ્યા છે એ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ છે. એના નામના ઉપર અમે આપણી જિંદગી પસાર કરી રહ્યા છીએ. કારણ કે જે હું વાત કર્યો, અલ્લાહ એની પોતાની વિલાયત, કદાચ તમે લોકો ખોજા ટીવી ઉપર, ખુદા ખોજા ટીવી ને સલામત રાખે, કે વાત અહીંયાથી ત્યાં પહોંચાડવામાં તમારી મદદ કરે છે. કદાચ તમે પાછી અહીંયા સાંભળ્યા છો કે નથી સાંભળ્યા ખબર નથી, આવી છે વાત નથી આવી નથી ખબર મને, પણ સાંભળશો, કદાચ સાંભળી લો, તમને સાંભળી લો, કોને ખબર કાલે સૂરજ કોણ જોયો છે. આયતુલ કુરસી અમે પઢી રહ્યા છે, દરરોજ પડે છે ભાઈ. અલ્લાહુ વલિયુલ લઝીના આમનુ યુખરિજુહુમ મિનલ ઝુલુમાતિ ઇલન નૂર વલ્લઝીના કફરુ અવલિયાઉહુમ તાગૂત યુખરિજુનહુમ મિનન નૂર ઇલલ ઝુલુમાત ઉલાઇકા અસ્હાબુન નાર હુમ ફીહા ખાલિદૂન. પડે છે. وعلي العظيم પછીની જે આયત છે, અલ્લાહુ વલિયુલ લઝીના આમનુ યુખરિજુહુમ મિનલ ઝુલુમાતિ ઇલન નૂર. અલ્લાહ ઈ વલી છે કે જે માણસને અલ્લાહુ વલિયુલ લઝીના આમનુ યુખરિજુહુમ મિનલ ઝુલુમાત, જે માણસ ઈમાનદાર છે એને ઝુલુમાતમાંથી કાઢીને નૂર તરફ લઈ જાય છે. વલ્લઝીના કફરુ અવલિયાહુ તાગૂત યુખરિજુનહુમ મિનન નૂર ઇલલ ઝુલુમાત, ને જે માણસ કુફર ઇખ્તિયાર કરે છે એને નૂરમાંથી કાઢીને ઝુલ્મત તરફ નાખે છે. સવાલ એ છે કે જે માણસ ઈમાનદાર હતો, જેને નૂરમાંથી કાઢીને ઝુલ્મત તરફ નૂરમાંથી કાઢીને ઝુલ્મત તરફ લઈ, અલ્લાહુ વલિયુલ લઝીના આમનુ યુખરિજુહુમ મિનલ ઝુલુમાતિ ઇલન નૂર, જે ઝુલ્મતમાં હતો એને નૂર તરફ લઈ જાય છે. સવાલ એ છે કે આ ઈમાનદાર ઝુલ્મતમાં કેમ હતો? કારણ શું છે? ઈમાનદાર હોય તો એને નૂરમાં આવવું જોઈએ, આ ઝુલ્મતમાં શું કરતો? એ ક્યાંથી વાત આવી? અલ્લાહુ વલિયુલ લઝીના આમનુ યુખરિજુહુમ મિનલ ઝુલુમાતિ ઇલન નૂર, જે ઝુલુમાતમાં છે, માણસ ઝુલુમાતમાં છે, અંધારામાં છે, એને નૂર તરફ લઈ જાય છે. તો આ માણસ જે ઈમાનદાર હતો, જે વિલાયત અલીનો ઇકરાર કરવા વાળો હતો, જે રસૂલની રિસાલતનો ઇકરાર કરવા વાળો હતો, એ ઝુલુમાતમાં અંધારામાં હતો કેમ? એને તો નૂરમાં આવવું જોઈએ. ને પછી ઈ માણસ જે કુફર ઇખ્તિયાર કર્યો, એ નૂરમાં હતો, એને ખુદાવંદે કરી નૂરમાંથી કાઢીને ઝુલુમાતમાં લઈ જાય છે. તો આ સવાલ ઊભો થાય છે કે આ માણસ અંધારામાં હોવો જોઈએ ને એ નૂરમાં કેવી રીતના હતો? ઈ વિલાયત છે જે ખુદાવંદે કરીમ અમીરુલ મુમિનીન આપ્યો છે, કે જે અહલે બેત કિરામ ને દામન જે અમે પકડીને બેઠા છે ને, એ આવ્યા છે એટલા વાસ્તે જ કે આપણે અંધારામાંથી કાઢીને નૂર તરફ લઈ જાય. પણ સવાલનો જવાબ હજી મળ્યો નથી કે અમે કેમ અંધારામાં હતા. ઈમાનદાર અમે છે કે અમે નૂર તરફ જઈ રહ્યા છે, અમે છે કેમ અંધારામાં? સવાલ પ્રાઇમ સવાલ, પ્રાઇમ એટલે મજબૂત સવાલ છે, કરવા વાળો સવાલ છે. મતલબ એ થાય છે કે જ્યારે ઇન્સાનની ખિલકત થઈ ને જ્યારે ઇન્સાન જન્મ્યો, એ એવી હાલતમાં આવ્યો દુનિયાની અંદર કે દુનિયામાં જે એને નૂર દેખાનું, દુનિયાનું જે નૂર, ને એના મુકાબલમાં જ્યારે ઈમાનદાર અલ્લાહ તરફનું નૂર જ્યારે નજર કરે છે તો આ દુનિયા એને અંધારામાં દેખાય. આ દુનિયાની જે પરસ્તિશ અમે કરી રહ્યા છે ને, આ દુનિયાનું પ્રેમ જે આપણા અંદર છે, દુનિયા અંધારાની ઘર છે, અંધારું છે અહીંયા.
अगर તમે મુકાબલમાં ઓલા નૂરને જુઓ જે આ ખુદાવંદ કરીમ તમે લઈ જવા ચાહે છે, જે અમીરુલ મોમિનીન તમે લઈ જવા માંગે છે, ઈ નૂરને તમે જો તો તમે અહીંયા અંધારું દેખાશે. समझ पड़ी? कुछ गलत तो नहीं कह रहा मैं? लोग इस तरह बैठे हुए हैं कि कबूतर बैठे हुए हैं सब पे. पता नहीं है क्या कुछ हुआ है? मैंने कुछ कह दिया इमरान साहब? मोहम्मद सल्लल्लाहु अगर आज ये अमीरुल मोमिनीन बात पूरी નથી તો કાલે કરવી પડશે, કેમ કે મને ટાઈમ દેવામાં આવ્યું છે ને હું ટાઈમની પાબંદી કરવા વાળો માણસ છું. મારા ટાઈમની પાબંદી, તમારા ટાઈમની નહીં. તો આ અમીરુલ મોમિનીન જે આવ્યું છે, ઇમામ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબની औलाद જે ઇમામ તાહિરીન આપણા છે, એ આવ્યા છે આપણે અંધારામાંથી કાઢીને ખુદાવંદ તરફના નૂર તરફ લઈ જાય. ને જે માણસ આવ્યો દુનિયામાં ને કુફર ઇખ્તિયાર કર્યો, એના વાસ્તે આ દુનિયા જ ખાલી દુનિયા છે. બસ આ નૂર જ નૂર દેખાય છે, પણ આને ખુદાવંદ કરીમ આગાહ નથી કરતો, મૂકી દે છે. नहीं एना गुनाहના કારણે ગુનાહ કરતા 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 એવી હાલતમાં પહોંચી જાય કે ઝુલમાતમાં ફેંકી નાખે છે. મતલબ એ છે જે તાગૂત હોય, જે તગા એટલે જે ખુદાની નાફરમાની કર્યો, એને ખુદાવંદ કરીમ નાખી દે છે. તને લાગે છે દુનિયા અજવાળું હતું? તું અંધારા તરફ જાય છે. ને જ્યારે માણસો ત્યાં પહોંચી જાય છે પછી લોકો પછતાય છે કે અમે શું કર્યા, શું થઈ ગયું આપણાથી. ને કુરાન મજીદની આયત સૂરા ઝુમરની આયત, ان تقول نفس يا حسرتا, regret is regret is क्यों حسرت पछताओ. या حسرتا على ما فرطت من جنب الله وان كنت لمن الساخرين. પસ્તાવો થાય છે, વાહ વૈલા વાહ મુસીબતા કરશો. અમે નહીં કરી, હા, મેં આદમી અમે ઇન્શાઅલ્લાહ વાટે જશું. કયામત ઓલા કા વાસ્તે કયામત છે, આપણા વાસ્તે જશ્ન અલી હશે ઇન્શાઅલ્લાહ. કયામત ઓલા કા વાસ્તે છે જે કુફરમાં છે. આપણે ઈમાનદાર છે, અમે જઈ રહ્યા છે અમીરુલ મોમિનીનનો હાથ થામીને જઈશું ઇન્શાઅલ્લાહ. આપણા વાસ્તે કયામત નહીં હોય, બીજો નહીં. કાલે જે પણ સાંભળો ને, હું ખાલી આ બધી વાતો તમે એટલે કહું છું કે અમે પોતાને બચાવીએ અને સાથે સાથે ત્યાં જઈને કહીએ ભાઈ તમે આવો, સીધે આવો. ઓલા કાલે બચાવવાનો આપણો હક થાય છે. કેમ આ લોકોને જવા દઈએ? ઈ જ તો મકસદ હતું અમીરુલ મોમિનીન, ઈ જ તો મકસદ હતું રસૂલનું, ઈ જ મકસદ હતું હુસૈનનું. આપનું પણ મકસદ ઈ જ હોવું જોઈએ. પણ જે આ લોકો આવી રીતના યા હસરતા કે છે, શું કે છે? યા હસરતા, આપણે શું થઈ ગયું? हाय अफसोस કે આપને ખુદાની જમીન ઉપર રહીને એવી રીતના રહ્યા કે જે ન્યાપાને જે સંદેશા આપને ખુદા મોકલતો હતો એની અમે મશ્કરી કરતા હતા. સાખીરીન, આપણે મશ્કરી વાળા બની ગયા હતા, મશ્કરી કરતા ويوم يعض الظالم على يديه, ઈ દિવસ હશે કે જે માણસ પોતાનો હાથ ચબાવશે. જ્યારે તમે જુઓ કે મોટીમાં મોટી ભૂલ અંજાની હાલતમાં તમારે થઈ જાય તો તમે શું કહો છો? આ શું કર્યું કરે છે ને? પેલા પોતાનો હાથ ચબાવે છે, પછી આમ ઝટકા મારે છે કે આ દુખાય છે. પણ ત્યાં ઝટકા મારવાનો પણ મોકો નહીં મળે, હાથ ચબાવતા જ રહી જશું. ويوم يعض الظالم على يديه يقول يا ليتني اتخذت الرسول سبيلا, કે આપણે શું થઈ ગયું કે આપણે જે રસૂલે ખુદા રસ્તો બતાવ્યો એ રસ્તા ઉપર અમે બાકી ન રહ્યા, કેમ? પસ્તાવો થશે. या वैलता लैतनी लम अत्तखिज़ फुलाना खलीला, ए खुदा, वाह वैला वाह मुसीबता या लैतना, કે આપણે આ ફુલાનને, ફુલાન અહીંયા નહીં, આ કોઈ અહીંયા નથી, બારવાળાને આને હું કેમ દોસ્ત બનાવ્યો? હમણાં આ દોસ્તીની અંદર બહુ મોટું લિસ્ટ આવી જાય છે. આ દોસ્તીની અંદર કોઈ એક માણસની દોસ્તીની નથી વાત થતી, આ આખી દુનિયાની દોસ્તીની વાત થાય છે કે આ દુનિયા મને કેમ આટલી ગુમરાહીમાં રાખી દીધી કે હું પસ્તાવું છું કે એને હું કેમ દોસ્ત બનાવ્યો. حتى إذا جاءنا
قال يا ليت بيني وبينك بعد المشرقين فبئس القرين. જ્યારે આપણા દરબારમાં આવશે ત્યારે એ પોતાના સાથીને કહેશે, કાશ હું તારા સાથે દોસ્તી ન કર્યો હોત, ને કાશ મારા ને તારા વચમાં એક મોટું ડિસ્ટન્સ હોત, મોટું ફાસલો હોત, તારી બાજુમાં ના આવ્યો હોત. ولن ينفعكم اليوم إذ ظلمتم أنكم في العذاب المشتركون. ત્યારે અમે એને કહેશું, જે માણસ પસ્તાવો કરશે કે તું આય એ ભાઈ, ઈ વાતો કરવાનો અમને કાઈ ફાયદો નથી, તું હમણાં એના સાથે શરીક થઈ જા અઝાબની અંદર, જ્યાં ઈ છે ત્યાં તું છો. આપણે જવું છે અઝાબમાં? નથી જવું ને? કોઈને નથી જવું. તો આપણે અહીંયા આંખ ખોલવાની છે. જ્યારે બધું પતી જશે, આ પસ્તાવાની વાતો કરી નાખશે ઇન્સાન, ત્યારે કહેશે નહીં ખુદા એક વખત ખોલી જા. قرآن وقال الذين كفروا إيمانا سوچے کفر اختیار کیرا ربنا أرنا الذين أضلانا من الجن والإنس. اے پروردگار منے موقع دے کے ہوں آلوکا نے جوں جنات ماتی ہوئے کہ انسان ماتی ہوئے. جنات نام کے آئیو کارن کہ انسان نے بہکاوا وارو جن چھے شیطان, پلید شیطان. نجعلهما تحت اقدامنا, તાકે આ લોકોના ખાલી મોઢા ઉપર ડાચા ઉપર અમે પોતાના પગ રાખીને એ લોકોને પસ્તા, એ લોકો કે તમે લોકો હતા મને ગુમરાહ કરવા વાળા. આટલો પસ્તાવો થશે? અમીરુલ મુમિનીન વિલાયત ના લીધે. કારણ શું છે? હું કેટલા વાગે ચાલ્યો? 8:30. કારણ એ છે કે જ્યારે ખુદાવંદ કરીમ આદમને ખલ્ક કરે છે, જો શૈતાનત હોય છે, જે માણસ બહેકાઈ જાય છે ને એને શૈતાન. જો આદિલભાઈ, રાઈટ, તમે માનવ મંત્રી છો, મારી મજલિસમાં મને લાગે છે 5 કે 7 મિનિટ હું ખાલી તમારો શુક્રિયા અદા કર્યો છું. મજલિસ શરૂ નથી થઈ, તો આ 7 મિનિટ કાઢી નાખજો. હું 9 ને 10 જોઉં છું, એના 8 ને 50 જોઉં છું. જ્યારે ખુદાવંદ કરીમ આદમને ખલ્ક કરે છે, આદમને કઈ વસ્તુથી ખલ્ક કર્યો? કોઈ મને કહી દીધી કેનાથી ખલ્ક કર્યો આદમને? 4 વસ્તુઓથી ખલ્ક કર્યો છે. આબો હવા, પાણી ને હવા, આગ ને માટી. જ્યારે ખુદાવંદ કરીમ આદમને ખલ્ક કરવા માંગે છે તો કહે છે, إذ قال ربك للملائكة إني خالق بشرا من طين. હું ઇન્સાન બનાવવાનો છું. ખલીફાની હજી વાત નથી કહી રહી. હું ઇન્સાન બનાવવાનો છું. ક્યાંથી? માટીથી. જ્યારે ઇન્સાનની વાત કર્યો તો એક જ માણસ ઓબ્જેક્શન કરવા વાળો હતો. એક જ માણસ નહીં, એવી મતલબ માણસ હોતા નહીં. આદમ આપણા દાદા છે ભાઈ, તો કઈ હોતું હોત તો ઓબ્જેક્શન કરાત. ઓબ્જેક્શન આવ્યું પારકામાંથી, બારેથી. મલાઈકામાં એ પોતાને કહેતો હતો, મલક ના હતો, એ જીન હતો, શૈતાન. એ ઓબ્જેક્શન એ છે. ઓબ્જેક્શન ક્યાંથી લીધો? ઓબ્જેક્શન એને હતું કે હું આને સજદો નહીં કરીશ, કારણ કે તું એને માટીથી બનાવ્યો છો. قال انا خير منه خلقتني من نار. تکبر, ગુરૂર, કે તું મને આગથી બનાવ્યો છો, એને માટીથી બનાવ્યો છો. આગ માટીથી અફઝલ છે, હું એને કેમ રમું? ઓબ્જેક્શન શૈતાને થયું માટીથી. માટીને અરબીમાં કહેવાય તુરાબ. જે શૈતાની ઇબાદત તને ખબર છે? શૈતાની ઇબાદત એવી હતી કે એક નમાઝ 2,500 વર્ષ છે. આપણામાં તાકાત 2 કલાકનું જરા દુઆએ કુમેલ તો પડી જુઓ. કુનૂતની અંદર દુઆએ કુમેલ આયતુલ અરાકી પડતા હતા. અહીંયા નહીં, આ મસ્જિદમાં નહીં, શેખ સાહેબ, ઘરમાં પડતા હતા. આયતુલ અરાકી પોતાની નાફિલા નમાઝો ઘરમાં પડતા દુઆએ કુનૂતની અંદર દુઆએ કુમેલ પડતા હતા. શૈતાન 6,000 વર્ષ સજદો કરે છે. અલ્લાહુ અકબર. બધું રાયગા, બધું ઝાયા થઈ ગયું. ખુદાએ કહ્યું
તું ચાલ્યો જા. આખી ઇબાદત તારી ગઈ. એનું કારણ હતું કે ખાલી હું માટીને સજદો નહીં કરું. જે શૈતાનની ઇબાદતને ખુદા ઝાય કરીને બહાર કાઢી નાખે છે, કેમ કે ઈ તુરાબનું માન ન રાખ્યો અને ખુદાનો હુકમની નાફરમાની કર્યો, તો જે માણસો આપણા જેવા નાના માણસો 40, 50, 60 વર્ષની ઇબાદત કરીને આપણે મોટી મોટી વાતો કરે છે કે અલીની વિલાયત એટલે શું, અલી 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 કરો છો એટલે શું, નમાઝ પઢો, કુરાન પઢો, આ કરો, ઓલું કરો. અમીરુલ મુમિનીનની વિલાયતના બારામાં આટલી મોટી મોટી વાતો કરી રહ્યા છે. જે તુરાબની નાફરમાની કરીને શૈતાનને બહાર કાઢવામાં આવ્યું ને એની ઇબાદત બધી ઝાય કરવામાં આવી, તો અબુ તુરાબને ન માનવા વાળાની ઇબાદતનું શું? કયા દરવાજાથી જવાના છો? જવાઝ અમીરુલ મુમિનીન આવશે વાત જ્યારે પોલીસ ઇરાકની વાત કરશું ત્યારે. જવાઝ એટલે પાસપોર્ટ. અમીરુલ મુમિનીન ક્યાંથી ક્યાં નીકળે છે? આ વાતો કરવા પહેલા અમે વિચાર કરીએ કે આને બોલે છે કોના બારામાં બોલે છે. પણ અમીરુલ મુમિનીન અગર શિયા જોઈશે તો કેવા શિયા જોઈશે એ પણ આપણે સબક હાસિલ કરવાનું છે. મોહબ્બત, ચલો અમે વિલાયતના ઈ દરજા ઉપર નથી જ્યાં સલમાન, અબુ ઝર, અમ્બાર હતા. ના, નહીં થઈ શકે. અરે કંબર, મોલાનો ગુલામ, એને જે મારિફત હતી ઇમામની, આપણે નહીં થાય. પણ મોહબ્બતનો જે ઇકરાર અમે કરે છે, ખાલી 2 આંસુ આપણે નીકળે છે અમીરુલ મુમિનીન ઔલાદ અલીના કારણે. એ મોહબ્બતનો સિલો પણ અમીરુલ મુમિનીન બહુ મોટું આપી દીધા છે. બહુ મોટું. એ ખાલી અહીંયા નહીં, દુનિયાના સાથે. તમે એક ખાલી વાક્ય સંભળાવો. એક માણસ અમીરુલ મુમિનીનની ઝિયારત કરવા વાસ્તે દરરોજ જતો હતો નજફ અશરફ. રસ્તામાં મુસૈયબથી વટાઈ છે. મુસૈયબથી એ માણસ, એક માણસ એને મળે છે દરરોજ. ક્યાં જાય છે તું? હું જાણું છું અમીરુલ મુમિનીન મારા મોલા પાસે ઝિયારત કરે. અમીરુલ મુમિનીન અલી કરું છું. અલી શું આપશે તમને? એક વખત એવો એનું કંટાળાનું ઈ માણસ સામે કે એને કહું છું ભાઈ માનતો જ નથી, તોય પણ જાય છે અમીરુલ મુમિનીન પાસે. આટલું એને સંભળાવું છું. આપણે કોઈ સંભળાવે 1-2 દિવસ અમે દુકાન પાસેથી વટાઈ, કોઈની દુકાનમાં અમે જાય ને અમે કોઈ અપમાન કરી નાખીએ તો અમે સામેથી નહીં જાય ને, કે અરે છટકાવવાનું કે અહીંયા રસ્તાથી નહીં વટાવવાનું. એ માણસ ત્યાંથી જ વટાય છે. એક વખત એને ખાર આવ્યા ને એ તમાચો માર્યો ને, તું દરરોજ કહું છું તોય પણ તું એની પાસે જાય છે. આંખોમાં આંસુ નહીં તોય પણ જાય છે મોલા પાસે. જ્યારે મોલા પાસે જાય છે, મોલા પાસે શિકાયત કરે છે. ત્યાં જ હારમાં આંખ બંધ થઈ જાય છે. મોલા અમીરુલ મુમિનીનને સપનામાં જોઈ છે. અમીરુલ મુમિનીન આવીને એને કહે છે કે ભાઈ, તારી શિકાયત મને ખબર પડી છે કે તારા ઉપર જુલ્મ થાય છે, પણ હું આ માણસનું દુનિયામાં કઈ નહીં બગાડીશ. સાંભળજો, હું આનું કઈ આયતુલ્લાહ બહેજત તરફથી સાંભળું છું. રાવી આયતુલ્લાહ બહેજત, એના પાસેથી હું સાંભળું છું. એનું હું દુનિયામાં કઈ નહીં બગાડી શકું. કેમ મોલા, તમે કેમ એને સબક નથી શકતા? નહીં, હું એને દુનિયામાં કઈ નહીં કરીશ. કારણ શું છે? કારણ એ છે કે એક વખત એ માણસ ફુરાતના કિનારા ઉપર બેઠો હતો ને ફુરાતને જોઈને ખાલી આટલું કીધું કે એ પાણી, તારામાં શરમ નથી કે તું આટલું બધું દોડાય છે? ને હુસૈનના બચ્ચા પાછા રહી ગયા. ને આ બોલતા બોલતા એના આંખોમાંથી 2 આંસુ નીકળ્યા. બસ બોલતા બોલતા આંખોમાંથી 2 આંસુ નીકળ્યા. અને આ આંસુનો નીકળવાનું હતું ગોયા ઈ અલી ઇબ્ન અબી તાલિબ ઉપર ihsan કર્યો છે. મૌલા ફરમાવે છે કે મારી ઔલાદ ઉપર રોવા વાળાના 2 આંસુ અગર નીકળ્યા મુહિબ્બીન, તો ઈ માણસ રોઈને અમીરુલ મુમિનીન ઉપર ihsan કર્યો. તો હું અમીરુલ મુમિનીન કે છું એની દુનિયામાં કઈ નહીં બગાડીશ. ઈ પાછો જ્યારે જાય છે તો ઈ માણસ સામે એને પાછો ભેગો થાય છે ને એ પૂછે છે, શું પૂછે છે? કે તું થઈ આવ્યો મોલા પાસે? તું મોલા પાસે જઈ આવ્યો છો? કે હા, હું જઈ આવ્યો ને હું સાથે તારા સાથે સંદેશો લઈ આવ્યો છું. કેવો સંદેશો? એ કહે છે કે ઈ મોલા તારું દુનિયામાં કઈ નહીં બગાડે. જો અઝાદારી પણ હોય ને, અગર અઝાદારી
કે ઇમામની ઝિયારત જે ખુદાવંદ કરીમ બધાને નસીબ કરે છે નથી ગયા ને જઈ રહ્યા છે એને ખુદાવંદ કરીમ સફર સલામત રાખે જે માણસો જાય છે ખુદાવંદ કરીમની બારગાહમાં અગર માંગો તો આરિફ બિહક્કિહી દુઆ માંગજો કે અમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મર્તબો સમજી શકીએ કે અમીરુલ મુમિનીન આ ફરઝંદનો મર્તબો શું છે તારા વાસ્તે સંદેશો લઈ આવ્યો છું મને મોલા કીધા છે કે તારું કઈ નહીં બગાડે દુનિયામાં કેમ એ કહે છે કે તું એક વખત ફુરાતના પાણીને જોઈને ખાલી આટલું કીધો એ માણસ અજબ થઈ જાય છે ને કહે છે કે આ વાતની ખબર તારા મોલાને કેવી રીતે પડી એ તો હું હતો મારો રબ હતો ને આ પાણી હતું બીજું કોઈ નહોતું ત્યારે માણસ કહે છે કે મને હમણાં શીખાડ કે અમીરુલ મુમિનીનની વિલાયતનું કેવી રીતે હું ઇકરાર કરું જો ઝિયારત પડીને જ્યારે પાછા માણસ આવે ને તો એમાં એટલું ચેન્જ આવવું જોઈએ અગર બીજાને ચેન્જ નહીં કરી શકે તો આપણા અંદર થોડું ઘણું ચેન્જ આવવું જોઈએ ને આજ વિલાયતના કારણે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધાને રૂખસત કરી ને જ્યારે મેદાને કરબલા તરફ જઈ રહ્યા છે પોતાના ઘોડા ઉપર સવાર થઈ જાય છે ને ઘોડો આગળ વધવા તૈયાર નથી થતો ત્યારે જોઈ છે નીચે ઘોડાની ગરદન કે ઝૂકી રહ્યો છે કઈ કેમ રહ્યો છે જોઈ છે તો પગને જણાવે સકીના હુસૈનની 4 વર્ષની દીકરી ઘોડાને કહે છે કે એ સવારી એ મારા બાબાના સવારી તું મારા બાબાને મેદાનમાં નહીં લઈ જતો જે પણ ગયો છે પાછો નથી આવ્યો ત્યારે ઇમામ હુસૈન ઘોડામાંથી પાછો ઉતરે છે કે છે સકીના શું થઈ ગયું છે કે બાબા તમે પણ મને મૂકીને જાઓ છો કોના હવાલે કરીને જાઓ છો મને તો ઇમામ હુસૈન કહે છે મારી દીકરી તને ખુદાના હવાલે કરું છું કે બાબા મને બહુ પ્યાસ લાગી છે આ જો શફાઅત જનાબ સકીના રોઝે મહશરની શફાઅત તો મૂકીને દુનિયાની શફાઅત સાંભળશું આજે મઝલૂમની માતમ કરવાની છે આપણે આજે મઝલૂમ ઉપર ગિરિયા કરવાનું છે આપણે સકીના ઉપર રોવાનું છે જનાબ સકીના ઇમામ હુસૈન કહે છે મને બહુ પ્યાસ લાગી છે બાબા થોડું પાણી મને મળી દો ઇમામ હુસૈન જમીને કરબલા ઉપર ઠોકર મારે છે પાણીનું ફવારો નીકળે છે અને ઇમામ કહે છે બેટી અગર પાણી પીવી હોય તો પી લે પણ તારા હાથમાંથી શફાઅત લઈ લેવામાં આવશે તને શું જોઈ છે ઉમ્મતે રસૂલની શફાઅત કરવી છે કે આ પાણી પીવું છે જનાબે સકીના કહે છે કે ના મને પાણી પીવું છે મને શફાઅત કરવી છે પાણી નથી જોતું પાણીને ઠોકરાવી દીધા બીબી ને દુનિયાની અંદર શેખ અબ્બાસ કુમ્મી ના ફરઝાન એક વાકયો બયાન કરે છે હું એક આલિમ દીન પાસેથી સાંભળ્યું છું એ ફરમાવે છે કે જ્યારે મુહર્રમ બાજુમાં હતું સાવ નજીક મુહર્રમ અને જ્યારે જે ઉલમા છે ને જે ઝાકિરીન છે આ લોકોની ખ્વાહિશ કેવી હોય ખબર છે કે મુહર્રમ આવે તો આપણે કઈ થાય નહીં આપણા બાલ બચ્ચાઓને કઈ નહીં થાય આપણે બધા સલામત રહીએ આપણે ઇમામની આઝાદારીમાં ભાગ લઈ શકે પડવા વાળાને પોતાની અવાજની વ્યાધિ હોય શેખ અબ્બાસ કુમ્મીના ફરઝન સૈયદ મિર્ઝા ફરમાવે છે કે મને મુહર્રમ થી થોડું ટાઈમ બાકી હતું મુહર્રમ ને મને અવાજમાં તકલીફ થવા માંડી કે મારું અવાજ ધીમું થાતું એક વખત બંધ થઈ ગયું ને મને બહુ બેચેની થઈ કે આ મુહર્રમ મને અબા અબ્દુલ્લાહની આઝાદારી કે અબા અબ્દુલ્લાહ મસાઈ પડવાનો મોકો નહીં મળે તો શેખ અબ્બાસ કુમ્મીના ફરઝન ફરમાવે છે કે રાતના એક સૂતો ને હું જોઉં છું કે જે ઇમામ બારગાહમાં હું દરરોજ જાઉં છું એ જ ઇમામ બારગાહમાં હું બારે છું ને અંદર એટલું બધું રશ છે આજે કે જ્યારે હું મને ક્યારે બારમાં ના હતું કે આ ઇમામ બારગાહની અંદર આટલું બધું રશ તો એ કોઈને પૂછે છે કે આજે શું છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ છે એ કહે છે અહીંયા મજલિસ છે પણ ત્યાં દરરોજ મજલિસ થતી હોય છે કે આટલું બધું રશ તને ખબર નથી આજે અબા અબ્દુલ્લાહ પોતે આવ્યા છે મજલિસમાં આના લીધે આટલું બધું માણસ દેખાય છે તને કે છે અબા અબ્દુલ્લાહ આવ્યા છે કે આ અબા અબ્દુલ્લાહ કે મને મોલા પાસે જવું છે ઇમામ હુસૈન પાસે જાય છે ઇમામ હુસૈન ને જોઈ છે કે ઇમામ હુસૈન ખુરશી ઉપર બેઠા છે એ ઇમામ પાસે જઈને ઝાનુમાં માથું રાખી એના ગોઠણ ઉપર માથું રાખી ને રોઈ છે કે છે મોલા મારો અવાજનું કંઈ કરી દ્યો મુહર્રમ આવી ગયું છે મારો અવાજ નથી મને ઇમામ તમારા મસાઇલ પડવાના છે તમારી औलाद ઉપર મને ગિરિયા કરાવવાનું છે મને થોડી ઇમામ હુસૈન ને કહે છે મિર્ઝા એ મોહમ્મદ મિર્ઝા તું યાદી ન કર સૈયદ મુસ્તફા છે આજે મજલિસ પડવાના છે તું સૈયદ મુસ્તફાને કહે કે એ જઈને જનાબે સકીનાના મસાઇલ પડે ને જ્યારે જનાબે સકીનાના મસાઇલ પડાતા હોય ત્યારે ઝારો કતાર રોઈને
મારી શું મજાલ જો આવા ઉલેમા છે આપની હિસ્ટ્રીની અંદર આપની તારીખની અંદર આવા ઉલેમા છે કે જેની નજર ક્યાં સુધી જાય છે એ કહે છે કે તું મને કહે છે સકીના સાહેબ પણ તને ખબર નથી એના બાબા મોજૂદ છે એના બાપના સામે હું કેવી રીતે દીકરીના મસાઈ પડી શકીશ હું કેવી રીતે આ દીકરીના મસાઈ પડીશ એ ઇમામ પાસે પાછો આવીને કહે છે કે મોલા આ ના પાડે છે મને કહે છે મોલાની બારગાહમાં હું કેવી રીતે પડીશ સૈયદ મુસ્તફાને જઈને કહ્યા કે આજ હુસૈન છું કે જ્યારે મારી દીકરી કરબલાથી નીકળી હું એના ઉપર જેટલા મસાઇલ પડ્યા જેટલા ઝુલ્મ થયા હું બધું જોયો છું તું એને કે મસાઈ પડે ને એ મોહમ્મદ મિર્ઝા તું બેસીને મારી દીકરીના વાસ્તા દઈને ખુદા પાસે તારો અવાજ માંગ ખુદા તને શફા દેશે ઈ જનાબે મોહમ્મદ મિર્ઝા કહે છે કે મારી આંખ ખુલે છે ને હું જોઉં છું કે ભાઈ મજલિસમાં બેઠો છું જ્યાં સૈયદ મુસ્તફા મજલિસ પડી ગયા છે ને મસાઈબમાં કહે છે જનાબે સકીનાની ઝબાનથી કહે છે હે બાબા આ શેમના હાથની ઉપર તમે નજર કરો અને મારી સુરતને તમે જુઓ મારા નાના ચહેરાને તમે જુઓ આય બાબા આ શેમનો હાથ મારી સુરતથી પણ મોટું હતું આવા ભારી હાથેથી મને શેમનો તમાચા માર્યો છે મને શેમનો ગોળવાળા ચીરો છે ને હું કહી છે બીબી મને તમારી આ નિદા સાંભળીને એક બીજો હાલ યાદ આવે છે જે તમે કરબલામાં જોયા છો જનાબે અલી અસગરનું તમે કદ જોયા ને એક તીરના ઉપર જરાક નજર કરીને જુઓ જનાબે અલી અસગરનું કદ આટલું નાનું હતું ને તીર આટલું ભારી હતું अल्लाह आज ये बीबी सकीना की शहादत की मजलिस है जनाबे सकीना ये बीबी છે જે કઈ ખાનાની અંદર પોતાના ભાઈને વારંવાર પૂછે છે એ ભાઈ આ પક્ષીઓ ક્યાં જઈ રહી છે એ ભાઈ ક્યારે અમે જાશું જ્યારે ઇમામ ઝૈનુલ આબિદીન કહે છે આ પોતાની રોજી ગોતવા જાય છે ક્યારેક પાછી સાંજ ના જોઈએ છે એ પક્ષીઓ પાછી જાય છે ઇમામ કહે છે હમણાં આ લોકો ક્યાં જાય છે ઇમામ કહે છે કે પોતાના ઘરોમાં જાય છે ઇમામ ને પૂછે છે ભૈયા હું તમારાથી એક સવાલ કરું ઇમામ કહે છે બહેન મને કે તને શું પૂછવું છે કે નાના હાથ લઈને કહે છે ભૈયા આપણા ઘર જવાનો સમય ક્યારે આવશે અમે ક્યારે પાછા આપણા વતને જાશું ઇમામ કહે છે મારા પાસે જવાબ ન હતું જનાબે સકીનાના મસાઇબ એવા મસાઇબ છે કે જનાબે ઇમામ ઝૈનુલ આબિદીન મદીનામાં યાદ કરતા રહી ગયા જ્યારે મિનહાલ પૂછે છે મોલા ક્યાં તમારા ઉપર વધારે મુસીબત પડી જનાબે ઝૈનુલ આબિદીન મિનહાલ કહે છે અશામ ઇમામ શામમાં શું થઈ ગયું ઇમામ શામમાં શું થઈ ગયું કરબલામાં તો આટલા બધા તમારા શહીદ કરવામાં આવ્યા ઇમામ કહે છે શહાદત આપણી મીરાસ છે પણ એ મિનહાલ તમારા સાથે ઇન્સાફ કર એ આપણી મીરાસ છે કે આપની બીવીઓ ભલે ચાદર વગર ચાદર મેદાનમાં બાજારોમાં જાય અને એ મિનહાલ એ આપની મીરાસ છે કે દરબારમાં મારી બહેનને કનીઝીમાં માંગવામાં આવે જ્યારે જનાબે સકીનાને એક દરબારી કહે છે યઝીદ મને આ છોકરીનો હાથ ખબર છે હું એને કનીઝીમાં લેવા તૈયાર છું યઝીદ કહે છે આ દીકરી કોની છે કહે છે આ હુસૈનની દીકરી છે એનું નામ શું છે સકીના છે એનું નામ શું છે રૂકૈયા છે એનું નામ શું છે ફાતિમા છે જનાબે સકીના પોતાના ભાઈને જોઈ છે એ બાબા એ મારા ભાઈ બાબાએ મને કીધું અમે અસીર થાશું અમારા હાથોમાં રસન આવશે અમારા ગળામાં રસન બાંધવામાં આવશે પણ બાબાએ મને એ નથી કીધું કે આપને ગુલામી મને કનીઝીમાં દેવામાં આવશે એ ભાઈ આ શું થઈ રહ્યું છે ઇમામ કહે છે બીબી સબરનો સમય છે સબર કરી લ્યો કોઈની મજાલ નથી તમે કનીઝીમાં લઈ શકે આજ બીબી જ્યારે તહેખાનામાં નાખવામાં આવી ને આજની રાત હતી જ્યારે બીબી ઝારો કતાર રોઈ છે એટલું રોવામાં આવ્યો એટલું રોઈ કે એને જોઈને બધી બીબીઓ રોવા માંડી યઝીદ મલઉનના કાનમાં જ્યારે રોવા ગયું એની નિંદરમાં જ્યારે ખલલ થયું ત્યારે પૂછે છે આ બચ્ચી કોણ છે કે એ બેશરમ તને ખબર નથી આ હુસૈનની 4 વર્ષની દીકરી છે અને કેમ રોય છે કે એ પોતાના બાબાને સપનામાં
કોઈ બચ્ચાને એનો બાપ યાદ આવી જાય તો બાજુવાળો સધિયારો આપે. અમલ હું શું કરે છે કે છે હુસૈનના સરને લઈ જાઓ, કદાચ આ છોકરીને શાંતિ મળે. હુસૈનનો સર આવે છે, હુસૈનનો સર લેવામાં આવ્યું, લઈ આવવામાં આવ્યું ને જનાબે સકીનાના હાથમાં રાખી દેવામાં આવ્યું. જ્યારે ઇમામે ઝૈનુલ આબિદીન જોયા કે ઇમામનું સર લઈ આવવામાં આવે છે, તમને ખબર છે કેવી રીતે ઉપાડવામાં આવ્યું? ઇમામના વાળથી સારી માથાને લઈને સકીનાના ખોળામાં ફેંકે છે કે આ લઈને ચૂપ થઈ જા. એ આપના યઝીદ આપના બાદશાહની નિંદરમાં ખલલ કરે છે. હું કહીશ એ બીબી આ લોકો ઈ છે જે તારામાં તમારી જદ્દા ફાતિમા ઝહરાને રોવા ના પાડ્યા. મૌલાએ કાયનાત બૈતુલ હુઝન બનાવ્યા ને બૈતુલ હુઝનમાં જઈને બીબી રોતા હતા. તમારું રોવાનું ક્યાંથી બર્દાશ્ત થાય? સકીના બાબાના સરને લઈને બેઠા છે ને જોઈ છે કે છે બાબા એ કિસ્મતની વાત છે. ક્યારે એવું વખત હતું કે મારું માથું તમારા ખોળામાં હતું ને આજે એવું ટાઈમ એવું સમય આવી ગયું છે તમે મારી ખોળામાં છો. બાબાને જોઈ છે, બાબાને સવાલ કરે છે બાબા એ બાબા આ તમારી રગો કેમ લટકે છે? એ બાબા આ તમારી દાઢી કેમ લાલ થઈ ગઈ? એ બાબા આ તમારો પર જુલમ કોને કર્યો? અજબ નહીં અવાજ આવ્યું હોય. એ બીબી સબર કર. બાપનું માથું લઈને દીકરી રોતા રોતા જનાબે ઝૈનબ કહે છે મારી બચ્ચી સકીના એટલું જોરથી રોતી હતી. આસ્તે આસ્તે અવાજ ધીમું થતું ગયું, આસ્તે આસ્તે અવાજ ધીમું થતું ગયું. મને થયું કે બીબીને જરા સંતોષ આવ્યું છે. એકદમથી જોવામાં આવે છે કે બીબી ખામોશ થઈ ગયા. ઇમામે ઝૈનુલ આબિદીન બોલાવે છે એ બુબી અમ્મા ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. એ બુબી અમ્મા મારી બહેન દુનિયાથી ગઈ. ઈ મારા બાબા પાસે છે. ઇમામે ઝૈનુલ આબિદીન કહે છે અમને ગસ્સાલાનું બંદોબસ્ત કરવામાં આવે. ગસ્સાલા આવે ને બીવીને હુસ્ન આપે. બીવીને કફન ક્યાંથી મળે? અજબ નહીં જનાબે ઉમ્મે રબાબે કીધી હોય એ બેટી તને કૈફખાનામાં મોત આવી. એ મારી દીકરી મારા માથા ઉપર ચાદર નથી. અગર ચાદર હો તો તને કફન રીતે આપત. એ બીબી મારા હાથમાં કઈ નથી. ગસ્સાલાને બોલાવવામાં આવ્યું. ગસ્સાલા આવીને કહે છે આ બીબીને આ બચ્ચીને શું હતું? કઈ બીમારી હતી? ઇમામ ઝૈનુલ આબિદીન કહે છે એને કોઈ બીમારી નહોતી. આ અસીરીની બીમારી છે, આ યતીમીની બીમારી છે કે યતીમો સાથે આવી રીતે થાય. ઇમામ કહે છે શું છે? ગસ્સાલા કહે છે હું એનો કુર્તો ઉતારવા માંગુ છું. એનો કુર્તો એના જિસ્મ સાથે ચાકી ગયું છે.